સોના ચાંદીના દાગીના ધોઈ આપવાને બહાને છેતરપિંડી આચરતી ટોળકી વડનગરમાંથી ઝડપાઈ। હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ચોરો પણ સક્રિય બન્યા છે। વડનગરના ભાલેસરા વિસ્તારમાંથી સોના ચાંદીના દાગીના એસિડમાં ઓગાળી છેતરપિંડી કરતી બિહારની ગેંગ વિસનગર તાલુકા પોલીસે ઝડપી પાડી। પ્રાપ્ત વિગત અનુસાર 8 ફેબ્રુઆરીના બપોરના સમયે બાઇક ઉપર 3 ઈસમો ફરિયાદીના ઘરે આવેલા। ફરિયાદીના પત્ની રાજીબેનને સોનાની બંગડી લિક્વિડમાં ધોઈ આપવાનું કહ્યું હતું। રાજીબેને 5 તોલાની સોનાની બંગડી ધોવા આપતા 2.5 તોલા જેટલું સોનું લિક્વિડમાં ઓગાળીને ₹1,75,000નું સોનાવાળું લિક્વિડ લઈ વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો ફરિયાદી દ્વારા નોંધવામાં આવેલ, જે બાબતે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી ભરવાડ, પીએસઆઈ બીએસ સોલંકી તથા તેમની ટીમ દ્વારા તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ વડનગર હોવાની બાતમી મળતા વડનગર વસંતપ્રભા હોસ્પિટલની સામેના મકાનમાં તપાસ કરતા 3 ઈસમો મળી આવ્યા। મકાનની તપાસ કરતા સોના ચાંદીના દાગીના સાફ કરવાનો સામાન મળી આવ્યો હતો। પકડાયેલા ઈસમોની પૂછપરછ કરતા 3 મહિના અગાઉ તેમને આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી, જેથી આ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર કુમાર ગીરો ભૈરવ રહે બિહાર, મંડલ પંકજ ગીરો ભૈરવ, અમિત ભાગવત સતન આ ત્રણેય આરોપીઓ મૂળ બિહારના છે અને વડનગરના ભાલેસરામાં ઠાકોર મંગાજી મલાજીના મકાનમાં રહેતા હતા। આ આરોપીઓ અગાઉ પણ અનેક ગુના કરી ચૂક્યા છે, જેમાં ગાંધીનગર, નંદાસણ, મોડાસા, ઝાલોદ જેવા પોલીસ સ્ટેશનની હદમાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરેલ છે। છેલ્લા ઘણા સમયથી આ આરોપીઓ વડનગરમાં રહેતા હોવા છતાં વડનગર પોલીસને કેમ એની જાણ ન થઈ? વિસનગર તાલુકા પોલીસે તેમને પકડ્યા। આવા પરપ્રાંતીય ગુના આચરતા વ્યક્તિઓને મકાન ભાડે આપતા પહેલાં તેમના વિશે માહિતી મેળવવી જોઈએ। તેમનો ઇતિહાસ તપાસીને ઘર ભાડે આપવું જોઈએ।